તો આજે આવી ગયા છીએ અમે અમારા નવા ઘરની મુલાકાતે, જેમાં મેં મારા મનપસંદ રંગ કરાવડાવ્યું છે. પછી અને ખાસ જ્યાં સૌથી વધારે સમય મારે વિતાવવાનો છે એવું મારું આ રસોડું, એને પણ મેં મારી પસંદના કલર કરાવડાવ્યું છે. એમ થતું હશે કે આ એનું ઘર બતાવવા માટે અમને આજે આ વિડીયો બનાવ્યો છે, પણ હું મારું ઘર બતાવવા માટે વિડીયો એટલા નથી બનાવતી કે આવા તો મેં 2-3 ઘર લઈ લીધા, પણ કહેવાનું ખાલી એટલું જ છે કે મારા ફેસ ઉપર જે તમને અત્યારે ખુશી દેખાય છે ને, એ ખુશી એ છે કે હું ગર્વથી એમ કહી શકું કે આ મારું ઘર છે. હવે વાત એમ છે કે આમ તો હું મારું સપનાનું ઘર ન કહી શકું, કારણ કે ઓલરેડી મેં મારું સપનું છે એ 2016માં પૂરું કરી જ લીધું હતું. મારું પોતાનું મકાન હતું, મારું પોતાનું ઘર હતું. પણ આ એક વસ્તુ એ છે કે પહેલાં એવું હતું, હવે તો ખબર નથી. પહેલાં એમ કહેતા કે જે મા બાપ છે ને એ એમ કહે કે તું તો પારકી થાપણ કહેવાય, એટલે મા બાપનું ઘર છે એ આપણા માટે આપણું નથી કહી શકાતું. અને સસરાના ઘરે જઈએ તો એવું પણ સાંભળવા મળે કે એ તો પારકા ઘરેથી આવેલી છે, એને શું ખબર હોય એમ. તો અહીંયા જે પારકું વાત હાલે છે એમાં ખરેખર અત્યારે એવું કહું તો ચાલે કે સ્ત્રીના મનમાં એવું થતું જ હોય કે 2 ઘર પારકા તો મારું કયું એમ. તો ખરેખર સ્ત્રીએ એક પોતાનું ઘર હોવું જ જોઈએ. કહેવાની ખાલી વાત એટલી જ છે કે દરેક સ્ત્રીએ પોતે પગભર રહીને અને પોતાના બળ ઉપર, હું એમ નથી કહેતી કે કોકના પૈસે મકાન લઈ લો પોતાનું, પણ પોતાના બળ ઉપર પોતાનું એક મકાન તો હોવું જ જોઈએ કે જેને એ ગર્વથી એમ કહી શકે કે હા આ મારું ઘર છે એમ. હું તો ખોટું નહીં કહું, મેં તો ઘણાય દાખલા એવા જોયેલા છે કે જેમાં સ્ત્રી છે એ આત્મહત્યા કરે છે, કારણ કે મા બાપના ઘરે પાછું જવાય એવું હોતું નથી અને પતિના અથવા સાસરાના ઘરે એ રહી શકતી નથી, અને છેલ્લે એની પાસે એક જ રસ્તો હોય છે, આત્મહત્યા. અને ઘણીવાર ઘણી સ્ત્રીઓ છે એ બધું સહન કરીને પણ પોતાની જિંદગી છે એ જીવે છે, અને એની પાછળનું કારણ એ જ છે કે જાય તો ક્યાં જાય, નથી મા બાપના ઘરે જઈ શકતી કે નથી અહીંયા રહી શકતી. પણ એને મા બાપના ઘરે ન જઈ શકતી હોય એટલે એ પોતે અહીંયા બધું દુઃખ સહન કરીને રહેતી હોય છે. તો એટલા માટે મને તો એવો જ વિચાર આવે કે પોતાનું એક ઘર તો હોવું જ જોઈએ. એ કરતાં એ કહેવાનો અર્થ એટલો જ છે કે દરેક સ્ત્રી છે એ પગભર થાવ, ભણો ગણો, આગળ વધો અને પોતાના પૈસે, કોઈના પૈસે નહીં પણ પોતાના પૈસે કોઈ એક સારું મકાન પોતાના માટે, ભલે નાનકડું એવું હોય ને તો એ મારું કહેવાય, બરાબર ને, કે જેમાં એ સ્વમાન ભેર અને ગર્વથી પોતે રહી શકે. બીજી એક વાત એ કહેવાની હતી કે મેં જ્યારે આ મકાન લીધું ને ત્યારે ઘણા લોકોનું કહેવાનું એમ થતું હતું કે કુંડલાવાળું મકાન છે એ કેટલું સરસ મજાનું મકાન હતું અને કેટલું સરસ મકાન હતું ને ફર્નિચર ને કલર ને અને આ બધું હજી તો કરાવડાવ્યું ને તમે મકાન મૂકીને અમરેલી રહેવા આવી ગયા. પણ મારું કહેવાનું એમ થતું હતું કે આપણે જો લાઈફમાં કોઈ એક સ્થળે સ્ટેબલ થઈ જઈએ ને તો આપણે લાઈફમાં આગળ વધી શકતા નથી. અને એક વાત કહું ને તો મને 1% અફસોસ નહોતો થયો કે મારું એવું સરસ મકાન, એવું સરસ કલર, ફર્નિચર મેં મારી પસંદનું બધું કરાવેલું હતું, અને એ હજી મેં કરાવ્યું ને એ 1 મહિનો પણ હું ત્યાં રહી નહોતી અને અમરેલી રહેવા આવી, પણ મને 1% અફસોસ નહોતો, કારણ કે હું લાઈફમાં આગળ વધવા માગું છું અને આગળ વધવા માટે જો આપણે પાછળ જોઈએ તો આગળ નથી વધાતું. એટલે મને ઘણા લોકોએ કીધું કે લો આવું સરસ મકાન મૂકીને તમે વયા ગયા, પણ મને 1% અફસોસ નથી કે મેં એ મકાન મૂકી, કારણ કે જો એ મકાન મેં મૂક્યું ન હોત તો અત્યારે અમરેલીમાં મેં પાછું એવું ને એવું 3જું મકાન લીધું ન હોત. એટલે લાઈફમાં આગળ વધવું હોય તો પાછળ જોવાનું બંધ કરી દઈએ. તો અહીંયા મારે ખાલી સ્ત્રીઓને એટલું જ કહેવાનું છે કે ભલે નાનકડું એવું 1 રૂમ રસોડું પણ પોતાના નામનું અને પોતાના પૈસે બનાવેલું હોય
એવું એક મકાન તો પોતાના માટે રાખવું જ જોઈએ કે જેમાં આપણે ગર્વથી બે માણસને કહી શકીએ કે આ તો મારું ઘર છે. અને અત્યારે ભલે કહે છે બધા કે સમાજમાં બાઈઓનો જમાનો છે, પણ એવું નથી. ખરેખર સ્ત્રીનું જો મન જોવા જાઓ ને અંદરથી તો એને કેટલી તકલીફો હોય છે, અને છતાં એ ઘરમાં રહે છે. મેં કીધું એમ, અને મેં તો એવા કેટલાય દાખલા જોયેલા છે કે મા બાપના ઘરે પાછી આવેલી સ્ત્રીઓ છે ને, એ કોક એવી નસીબદાર સ્ત્રી હોય છે કે જેને ભાઈ ભાભી અને મા બાપ તરફથી એને ભાવભર્યું એનું સ્વાગત થાય છે ને એને ઘરમાં રહેવા દે છે. બાકી તો મેં ઘણાય દાખલા એવા જોયેલા છે કે મા બાપની હાજરીમાં રાત્રે 12 વાગે પણ છોકરી પાછી આવેલી છોકરીને બહાર કાઢી મૂકવામાં આવે છે. અને જો કદાચ ઘરમાં રાખતા હોય ને તો પણ ખૂબ ભેદભાવ રાખતા હોય છે, કારણ કે ભલે એ ઘરની જ દીકરી હોય છે પણ તોય એને ન્યાય રહેવું અઘરું પડી જાય છે. અને જ્યારે બે જગ્યાએથી અઘરું પડી જાય છે ને ત્યારે સ્ત્રી છે ને એ પોતાનું જીવન ટૂંકાવી દે છે. અને એટલે જ પગભર તાવ, હું તો કહું ભલે સિલાઈ મશીનના બટન ટાંકીને પણ પૈસા ભેગા કરો અને પોતાના ઘર નામનું એક મકાન તૈયાર કરો. બીજી હાવ સાચી વાત કીધું સાહેબ, આ મકાન મારા નામે આ મકાન મારા નામે રાખશો? જો તમારે હા સાક્ષી હા પાડી દો. ઓકે, પાકું ને? કારણ કે પોતાના નામે તો એણે ઓલું મકાન પોતાના નામે કરાવડાવી લીધું, એટલે હવે આ મકાન મારો વારો છે. જો પેલું મકાન મારા નામે હતું, બીજું તમારા નામે હતું, તો હવે આ ત્રીજું મારા નામે કરાવશો ને? ઓકે, ડીલ ફાઇનલ. તો આમ તો આ મારું જ મકાન કહેવાય ને, સાફ સફાઈ મારે જ કરવાની છે, પણ આ મકાન મારા નામે કરી દેશે એ તમારા સાક્ષીએ છે. થેન્ક યુ. તો એમ હોવું જોઈએ. અને ખરેખર જિંદગીમાં અફસોસ નહીં કરવાનો, કોઈ વસ્તુનો અફસોસ કર્યા વગર એક જ ધ્યેય રાખવાનો કે આપણે આગળ વધવું છે. અને આગળ વધવામાં એક વાત યાદ રાખજો કે જે થઈ ગયું છે ને એનો અફસોસ ન મનાવતા, કારણ કે જો અફસોસ મનાવવામાં રહીએ ને તો આગળની જિંદગી છે એ જીવી નથી શકાતી. એટલે લાઈફમાં એક ધ્યેય રાખવો અને એ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે પાછળ જોયા વગર આગળ અડગ મનથી આગળ વધ્યા કરવું જોઈએ, તો આપણે કંઈક પ્રાપ્ત કરી શકીએ. અને મારું આજનો ખરેખર આ વિડીયો મેં એટલે જ બનાવ્યો છે કે સ્ત્રીઓ માટે કે તમે આગળ વધો, પગભર થાવ અને પોતાનું એક મકાન, પોતાના નામનું એક